જે પુણ્ય છે જ ક્યાંય ગયું નથી. બસ આપણે હિતની શક્તિ અમે દેના દાતા મન કા વિશ્વાસ. ભગવાન પાસે ઈ માગો. ભગવાન પૈસા નથી જોતા, સંપત્તિ નથી જોતી, કાંઈ નથી જોતી, એટલો વિશ્વાસ આપજે કે તું છો. દ્વારિકાની અંદર મૂર્તિની અંદર દ્વારિકાધીશ બિરાજે, આટલો પાકો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, એમાં કોઈ દી મને શંકા ન જાય. એમાં શંકા નહીં જાય એટલે બાકી બધું તો હું ફોડી લઈ, જે થાય જોવાઈ જાય. મને તારી અંદર, ધર્મની અંદર, સાધુની અંદર, બ્રાહ્મણની અંદર, મા બાપની અંદર, વડીલોની અંદર કોઈ દી અવગુણ ન દેખાય. આટલી કૃપા કરજે. આટલી કૃપા થઈ જશે, મારું કામ થઈ જશે. માગતાનું આવડ્યું, તપ કર્યું બ્રહ્માજીને. ભગવાને કીધું માગ. બ્રહ્માજીને કે વરદાન આપો, હું કોઈથી મરું નહીં, મને કોઈ મારું. બ્રહ્માજી કે એ બધું મારું હાથમાં વાત નથી, મારે મરવું પડે છે. તને મારે કેમ કેવું? તો કીધું નહીં. બ્રહ્માજીએ કીધું એના બદલામાં તો કીધું વરદાન આપો. શું? રાતે ન મરું, દિવસે નહીં, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, ઉપર નહીં, નીચે, અસ્ત્ર ને શસ્ત્ર નહીં, માણસ ને પશુ. ભગવાને કીધું જે બધું બોલવા જ. આટલું લાંબુ લિસ્ટ કરીને ભગવાને કીધું તથાસ્તુ. લેખ લખતા તાત પ્રહલાદ તણા, લખતા નવ રહ્યું કાંઈ બાકી. વર્ષોના વર્ષ તપ કર્યું પછી માંગતા નવ રહ્યું કાંઈ બાકી. પછી દેવ સૌ પાળતા ઓલી સઈ વિરંચી તણી. વિરંચી એટલે બ્રહ્મા. આટલું લાંબુ લિસ્ટ કર્યા. પછી દેવ સૌ પાળતા સઈ વિરંચી તણી. પણ એક હતો જે જન્મમાં પ્રગટ થવાના હતા, ઈ હિરણ્યકશ્યપુ અને કયાધુના ઘેર પ્રહલાદ જન્મ્યા છે. પ્રહલાદ જન્મ્યા, પ્રહલાદ જન્મતા આવે નારાયણનું નામ લે. આ નારાયણનો દુશ્મન બે ને ભળે નહીં, બાપ દીકરાની વચ્ચે યુદ્ધ થયા કરે, આમ નામ લડાઈ હાલ્યા કરે. ને એક વખત તો પાઠશાળાએ મોકલે છે. પાઠશાળાએ મોકલ્યા પછી નારાયણનું નામ નો ભૂલાણું. ગુરુને બોલાવ્યા કે આને આવું બધું કોને શીખ્યું? ત્યારે ગુરુ શંડામર કે કીધું નમત પ્રણિતમ, મેં નથી શીખવાડ્યું. હું ક્યાં તમને કહું, પણ કોને શીખવાડ્યું? ન પર પ્રણિતમ. શંડામર કે કીધું આ મારું કે તમારું કે બીજા કોઈનું શીખવાડેલું નથી. તો આ એની માના પેટમાંથી શીખીને આવ્યો છે. આને નારદજીએ દીક્ષા આપી છે, કાંઈ જેવો તેવો છે. કેટલા વરહમાના પેટ માર્યો. એટલે હવે એક કામ કરો, હિરણ્યકશિપુને કીધું કે તમારે જે કરવું એ કરો. આ નામ મગજમાં જે મનમાં નક્કી થઈ ગયું છે, નામ એને ભૂલા હે નો ભૂલાય. 5 વર્ષની હતી મીરા. ગમેવાડના પાદરમાં જાન નીકળી, અને જાન નીકળીને એની માને કીધું માં આ શું છે? બેટા જાન આવી છે. લે જાન એટલે હું? તો કીધું ફલાણાની દીકરી છે, એના લગ્ન છે. હા, એની જાન આવી. અરે માં આ જાન આવી છે તો આવેલો ઘોડા ઉપર બેઠો કોને કે વરરાજો છે. માં મારી જાન કેદી આવશે? મારો વરરાજો કેદી આવશે? મારો વર કેદી આવશે? માએ કીધું બેટા હજી વાર છે, મોટી તો થા. મીરા કે નહીં, મારે તો આજ જ જોઈએ. અને નાની એમથી બાળકી હઠ પકડી. દીકરીઓ તો વાલી હોય, કોક એવું હોય છે ન વાલી હોય. દીકરી તો કાળજાનો કટકો હોય, એના માટે કઈ વેચી નાખવું પડે કુરબાન હોય. અને એ દીકરીએ વેન કર્યું ને એની માએ હવે શું કરવું, એટલે મંદિરિયામાં ગઈને અવળી એમથી ગોપાલલાલની મૂર્તિ પિત્તળની, એ પિત્તળની મૂર્તિ લઈને બાળકીને સમજાવી દો, હાલા બેટા આ તારો વર છે. ઓ મારો વર? હું તો કેદું નહીં ગોતતી હતી મારી માં, આ મારો વર છે. તો કીધું હવે મારે શું કરવાનું? તો કીધું બેટા આ તારો વર છે, આને તારે નવરાવાના, વાઘા પહેરાવાના, ટાણે ટાણે જમાડવાના, રાત પડે સુવરાવી દેવાના, બધું ધ્યાન રાખવાનું, તું કરી બધું એને કરાવવાનું. અરે માં એમ? તો કીધું હા. અને 5 વર્ષની ગોપી મીરા અને કૃષ્ણની મૂર્તિની અંદર એવો પ્રેમ થઈ ગયો, જવાન થઈ ગઈ. અને બધા લોકોએ માંગા મીડાવવા, માં આ બધું શું છે? કે બેટા તારા લગ્ન. અરે માં મારા તો થઈ ગયા છે. અરે બેટા નહીં ચુંદડી ઓઢી, નહીં ચુંદડી ઓઢું તો રંગ સોહે, અને રંગ બેરંગી હોય. હું તો ઓઢું કાળી કામળી, એમાં રંગ દૂજો ન હોય. આ રંગ દૂજો ન હોય, એમાં રંગ દૂજો નહીં હોય.
એ માં મારે બીજો રંગ ન જોઈએ હવે તો મારે. અરે નહીં બેટા, પરણવું પડે, વ્યવહાર છે. અને ઘોડે ચડીને આવેલા રાણા ને ફેરા ફરી ગઈ ને ગઈ. પરિણાની પહેલી રાતે કહી દીધું, રાણા આ શરીર તારું છે, મન તારું. આ મન તો કે દિવસનું પરણાઈ ગયું છે, તું મારો વર નથી હો. જોજે હુકમ કરવામાં, તારું જે કામ છે હા એ તને જે તારા મા બાપે સોંપ્યું છે. પણ મારા મા બાપે તો નાની હતી ત્યારે ગોપાલ આપ્યો છે મને. હા, મારે એની સેવા કરવાની છે. અને પછી તો હું નાની એમથી મીરા પરણીને આવી હતી. અને લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી. સાસ કહે કુલ ખાતી રે, आप ही हो गई दासी रे, पद गुगर बांध मेरा दासी रे, पद गुगर बांध मेरा. અને આ મીરા બધા પ્રકારના હવે હાહુ એ રાણા ને કાન ભીરા, રાણા આવી પત્ની એ પત્ની વાળા થોડા કહેવાય, ઝેર ફેન મારી નાખ. અને રાણાએ ઝેરનો રડ કરીને ઝેર ઝીલી લીધું. કેટલોય સમય કેટલી પીડાઓ આપી. અને ઈ મીરા એક વખત અહીં દ્વારિકામાં આવી. હા, પદ ગુગર બાંધ મીરા નાચી રે, પદ ગુગર બાંધ મીરા નાચી રે. ભગવાનના મંદિરમાં આવીને દરરોજ નૃત્ય કરે. મીરા મેવાડ છોડીને આવી, રાજસ્થાન છોડીને આવી, દુકાળ પડ્યો, લોકોને રોગશાળો વધ્યો. કોઈ જાણકાર જ્યોતિષોને બોલાવીને કીધું કેમ થયું? તો કીધું મીરા વહી ગઈ. મીરાને કાઢી મૂકી. યાદ રાખજો, ઘરના ખૂણામાં કોકની દીકરીના કારણ વિનાના બે આહુડા પડી ગયા તો બંગલા પડીને ધૂળ થઈ જાય. કોઈની દીકરી કારણ વિનાની આપણા ફળિયામાં દોરડું બાંધીને ટીકાઈ ગઈ. કોઈની દીકરીએ અગન પછેડી ઓઢી લીધી. કોઈની દીકરી આપણા ખેતરના કૂવામાં પડી આપણા ત્રાસના કારણે મરી ગઈ. ખાવા ધાન નહીં વધે જો એવું કઈ થયું તો. મીરા વહી ગઈ છે, જાઓ મીરાને લઈ આવો. કોણ જાય લેવા? બધાએ બગાડ્યું તું. બ્રાહ્મણોને કીધું જાઓ તમે. ગયા બધા બ્રાહ્મણો જઈ મેવા. આ બધા બ્રાહ્મણો ઈ બાયલા છે. હા, મીરાને બોલાવવા આવ્યા હતા. એ મીરા તમે હાલો. મીરા કે હવે નો આવું. અરે બાપા તમે નહીં આવો તમે જીવશું નહીં. મીરાએ કીધું કાંઈ વાંધો નહીં, કાલ સવાર સુધી રાહ જુઓ. બ્રાહ્મણોએ કીધું યાદ રાખજે મીરા, જો કાલ સવારે ન આવી તો આ માથા પછાડીને મારો જીવ દઈ દેવો. સવારનું પોર થયો, પગમાં ઘૂંઘરા બાંધી પદ ગુગર બાંધ મીરા નાચી રે, પદ ગુગર બાંધ મીરા નાચી રે. સુર बिना सरस्वती नहीं मिलती, सुर बिना कलिया नहीं खिलती, सुर बिना सरस्वती नहीं मिलती, सुर बिना कलिया नहीं खिलती. सुर बिना ગાવું અલગ વસ્તુ છે, સુરમાં ગાવું અલગ વસ્તુ છે. હા, રાગડો તાણવો અલગ છે, કોકને ગમે એ ગાવું અલગ છે. આ દુનિયામાં કઈ કેવા રાગો છે, બંધ ફૂલની કળીઓ ફૂલ બની જાય. सुर है वरदान ईश्वर का, संगीत है वरदान ईश्वर का,
हर सुर में बसे है राग, रागी सुनावे रोगी को। कौन? रागी सुनावे रोगी को, रोगी को मिले आराम। प्यार नहीं है सुर से, મોઢું નથી થતું પાછું, મોઢું નથી થતું ને, ઓ વાંધો નહીં। ओ इंसान वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है सुर से दिल को, प्यार नहीं सुर से दिल को प्यार नहीं। ये બે ત્રણ કીર્તન ગાયા, દ્વારકાધીશે કીધું કે નો જાવું હોય તો કાંઈ પરાયણનું નથી હો, હું બેઠો છું। આવતી રે અંદર આ દુનિયામાં બે જણા સદેહ ગયા, એમાં એક મહાપ્રભુજી ને બીજી મીરા। હા, મીરાનો બારણા બંધ થયા, ગુગળી બ્રાહ્મણો બધા વાટ જોવે બહાર બેઠા બેઠા કે આગળ મીરા આવશે। બારણા જોઈને અંદર તપાસ્યું, ક્યાંય નહીં, મીરાને ભગવાને પોતાના હૃદયની અંદર સમાવી લીધી। એ આ દ્વારકાધીશની મૂર્તિ છે। હા, પથ્થર નથી, પરમેશ્વર છે। હા, એવો પરમેશ્વર છે, એ ન્યા નથી બોલતો, પણ અહીંયા જે કાંઈ બોલાય છે એ બધું એ જ બોલે છે। શબ્દ બ્રહ્મ છે, હા, રૂપ બ્રહ્મ છે, સ્પર્શ બ્રહ્મ છે, સારી સુગંધ। આ ગુલાબની અંદર સુગંધ ભરવા વાળા જુઓ તો ખરા। હા, ક્યાં કેવડો છડવો હોય। હા, શ્રીજીને વાલા પ્રભુ કેવી મોગરાની સુગંધ। આ સુગંધ ભરવા વાળાને કોઈ સારું ગાતું હોય તેના વખાણ નહીં, પણ એને જેને સૂર આપ્યો એની પાસે કેવો રાગ છે। હા, આજ કૃષ્ણની વાહાળી કોક વગાડતો હોય તો ખાલી આમ થાય, ઓ કૃષ્ણ ભગવાન આવી વાંસળી વગાડતા, પણ એ જેથી સ્વયં ભરતો છે તે દ્વારિકા વાળો તો એ કેવો લાગતો છે એને ઓળખવા માટે। એ નારાયણનું નામ પછી તો બધા સંકટો આવ્યા, પ્રહલાદને મારવા માટે બધુંય કર્યું। પથ્થર ઉપરથી ફેંકો, પર્વત ઉપરથી સમુદ્રમાં ફેંકવામાં આવ્યા, હાથી નીચે રાખવામાં આવ્યા, સર્પ વચ્ચે ફેંકવામાં આવ્યા, મારવા માટે અનેક પ્રયત્ન થયા, પણ મારી શકાણો નહીં। કેમ? કોણ મિટાએ ઉસે जिसे तूने राख लिया, दुख सब दूर हुए तेरा नाम लिया। એ પ્રહલાદ એક વખત હિરણ્યકશ્યપુની બેન હોલિકા ફાગણ સુદ પૂનમનો દિવસ ખોળામાં ભત્રીજાને લઈ અગ્નિ પછડી ઓરીને બેઠી હતી, ભગવાનનું નામ લઈને દિવાસળી મૂકવાનું કીધું। બધા એમ કે પવન આવ્યો, કોક કે ઉંદરડું છે ને આવ્યું, જે થયું હોય એ મને નથી ખબર હું છું એ, પણ બચી ગયો। હા, બચાવી લીધો એને, કારણ કે એને ભગવાન બચાવવા વાળો હતો। બચાવે એને ભગવાન, જેને રાખે એને કોઈ ન મારી શકે। ધાકો રાખે રામ, માર શકે ના એને કોઈ મારી શકે નહીં। હવે શું કરવું? ઘણો સમય વ્યતીત થયો, પછી એને કશ્યપુને એમ થયું કે આવા દીકરાઓ કરતા વગર દીકરે હારા, એટલે કે લોખંડનો સ્તંભ તપાવી અને પૂછ્યું કે આમાં ક્યાંય તારો ભગવાન ક્યાં છે, બતાય મને। અને તેથી નાના અમથા પ્રહલાદે પોતાના બાપને કીધું કે તમે મને બતાવો ક્યાં નથી। હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમત પ્રગટ હોઈ મેં। હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમત પ્રગટ હોઈને વ્યાપક। ભગવાને કીધું જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, પિતાશ્રી જળમાં ભગવાન છે, આ ધરતી ઉપર આટા મારે ભગવાન। વિષ્ણુ પર્વત મસ્તકે, પર્વત ઉપર છે ભગવાન। જ્વાલાની અંદર, આળાની અંદર, કુળની અંદર ભગવાન ક્યાં નથી? સમગ્ર વિશ્વની અંદર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે, નામ તો અનંત ભાસે। ભગવાન જે કાંઈ દેખાય છે ને પિતાશ્રી, એ બધાય ભગવાન છે। એમ
તો આ લોઢાના સ્તંભની અંદર તો કીધું હા વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ હોતયસ્ત સંધિયકા વૈશાખ મહિનાની 14 અને સૂરજ નારાયણ આથમવાની તૈયારી એવા સમયે ભગવાનના ભગતનો હાથ પકડી બાવડું પકડીને પ્રહલાદને જ્યાં સ્તંભની સામે પટકાવવાની તૈયારી કરી સ્તંભના બે ભાગ થયા અંદરથી ભગવાન પ્રગટ થયા બોલો નરસંગ ભગવાન નરસિંહ નારાયણ ભગવાન ભગવાન ક્રોધાવેશની અંદર